નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જીએમડીસી દ્વારા સીએસઆર હેઠળ ફુલરા ગ્રામ પંચાયત નવી બિલ્ડિંગ સાથે પંચાયત માટે જરૂરી ચીજવસ્તુઓ, કોમ્પ્યુટર, સીસીટીવી, ઝેરોક્સ મશીન, સોફા, ખુરશી, ટેબલ, કબાટ, ટીવી સાથે જીએમડીસી દ્વારા ખુલ્લું મુકાયું। સીએસઆર હેઠળ ફુલરા ગામમાં અનેક વિવિધ વિકાસના કામો કરી આપેલ છે। ગામ માટે જીએમડીસીના અધિકારીઓ હંમેશા માટે હકારાત્મક અભિગમ અપનાવેલો છે અને આગામી સમયમાં પણ ગામના વિકાસની ખડતી કડીઓ માટે જીએમડીસી સહકાર આપશે તેવી આશા છે। ગ્રામ પંચાયત બિલ્ડિંગના લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ મુખ્ય મહેમાન સૈયદ ગુલામ મુસ્તફા બાવાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું। તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જીએમડીસીના અધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગામના આગેવાનો, જીએમડીસી સીએસઆરના સભ્યો, ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત ફુલરા ગામના સરપંચે કર્યું હતું। આવેલા મહેમાનોને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમનું સંચાલન ગામના પૂર્વ સરપંચ વલી મામદજે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ગામની યુવા ટીમે જહેમત ઉઠાવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।